નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ફાયરના નિયમોનું ઉલ્લંઘન કરનાર એક સ્કૂલ અને બે શોપિંગ સેન્ટરને ફાયર વિભાગે સીલ માર્યું। સુરતના પૂર્ણા પોલીસ ચોકીની પાછળ ચાલતા દારૂના અડ્ડા પર જનતા રેડ। લોકસભાની ચૂંટણીને લઈ ઉમેદવારો દ્વારા પ્રચારનો પ્રારંભ। 28 વર્ષીય મહિલા બ્રેન ડેડ બાદ અંગદાન કરતા 5ને નવજીવન મળ્યું। પીપલોદમાં માતા સાથે વિડીયો કોલમાં વાત કરનાર યુવકનો મોબાઈલ ખેંચી જનાર 2 પકડાયા। ગુડ ફ્રાઇડે નિમિત્તે કેથીડ્રલ ચર્ચમાં વાસ્તવસ્તંભ પર ઈસુ ખ્રિસ્તને ચડાવવાનું નાટક ભજવાયું। સમાચારો વિગતવાર જોઈએ। સુરતમાં ફાયરના સાધનો રાખવાની સાથે તેની એનઓસી મેળવવામાં આળસ રાખતા લોકો સામે મનપાએ લાલ આંખ કરીને વેસુ ખાતેની એક સ્કૂલને સીલ માર્યું હતું। આ સાથે લિંબાયત વિસ્તારમાં આવેલા 2 શોપિંગ સેન્ટરને સીલ મારી દેવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે નોટિસ આપવા છતાં ફાયરની સુવિધા ન કરતા આ પગલાં લેવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ થોડા દિવસો પહેલા જ સુરત મહાનગરપાલિકાએ શહેરભરમાં 2000થી વધુ મિલકત ધારકોને ફાયરના સાધનો વસાવી લેવાની સાથે સાથે જો સાધન જૂના હોય તો તેની ચકાસણી કરાવી ફાયરની એનઓસી લેવા માટે તાકીદ કરી હતી। બાદમાં જેમણે નિયમનું પાલન નથી કર્યું તેમની સામે મનપાએ કાર્યવાહી શરૂ કરી હતી। ફાયર વિભાગ દ્વારા વેસુ ખાતે આગા માર્કેટમાં આવેલી હેમચંદ્ર ગુરુકુળ સંસ્કૃત પાઠશાળાને સીલ મારી દેવામાં આવી હતી। ફાયર દ્વારા અગાઉ 2 વખત સ્કૂલના સંચાલકોને ઇમરજન્સી માટેની એક્ઝિટ વ્યવસ્થા કરવા માટે તાકીદ કરાઈ હતી, પરંતુ સ્કૂલના સંચાલકો દ્વારા તેને દરકાર કરવામાં આવી ન હતી। આ સ્કૂલ સીલ મારી દેવાયું હતું। આ સાથે લિંબાયત વિસ્તારમાં આવેલ 2 શોપિંગ સેન્ટર પણ સીલ કરી દેવામાં આવ્યા હતા। દેવત રોડ પર આવેલા માધવ શોપિંગ સેન્ટરની તમામ દુકાનો સીલ મારી દેવામાં આવ્યા હતા અને આ સાથે મહારાણા પ્રતાપ ચોક ખાતે આવેલા રાજ એમ્પાયર નામના શોપિંગ સેન્ટરથી સૌથી વધુ દુકાનો ફાયર વિભાગ દ્વારા સીલ મારી દેવામાં આવી છે। સુરત શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ શહેર ભાજપ શાસકોની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પુણા વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા પર જનતા સાથે રેડ કરી શાસકો અને પોલીસ તંત્રની પોલ ખોલવામાં આવી હતી। સાથે સાથે ઉગ્રતાપૂર્વક વિરોધ નોંધાવી ભાજપ વિરોધી નારા લગાવ્યા હતા। લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ છે, ત્યારે સુરત શહેર આમ આદમી પાર્ટી દ્વારા પણ શાસકો દ્વારા કરવામાં આવેલ અન્યાય અને ભાજપ તંત્રના નબળા પાસાઓને લોકો સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યા છે। ત્યારે આજરોજ પુણા વિસ્તારમાં ભાજપ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને અગ્રણી નેતાઓ દ્વારા પોસ્ટરો સાથે નારાબાજી કરવામાં આવી હતી, તેમજ પૂર્ણા પોલીસ ચોકીની પાછળ ચાલતા દારૂના અડ્ડા ઉપર જનતા સાથે રેડ પણ પાડવામાં આવી હતી। આપ કાર્યકરો, નગરસેવકો અને નેતાઓ દ્વારા રેડ પાડવામાં આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું। જ્યારે આજના વિવિધ વિરોધ પ્રદર્શનમાં આપ પાર્ટી દ્વારા ભાજપ સામે ઉગ્ર નારા લગાવવામાં આવ્યા હતા। લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે સુરત લોકસભા ભાજપના ઉમેદવાર મુકેશ પટેલે આજથી પ્રચારની શરૂઆત કરી દેતા લોકોએ તેમને વધાવ્યા હતા। ભાજપ દ્વારા સુરત લોકસભા બેઠક ઉપર ઉમેદવાર તરીકે મુકેશ દલાલ પર કલશ ઢોળવામાં આવ્યો છે, ત્યારે ઉમેદવાર દ્વારા ઉત્સાહ સાથે ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે, જેમાં આજરોજ પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદભાઈ રાણા તેમજ વિસ્તારના બાઇક રેલી યોજવામાં આવી હતી। પૂર્વ વિધાનસભાના અલગ અલગ વિસ્તારમાં બાઇક રેલી ફરી હતી, જે રેલીમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા। જ્યારે ઉમેદવાર મુકેશ દલાલે જણાવ્યું હતું કે મોદીની ગેરંટી અને મોદીએ કરેલ વિકાસના કાર્યોને લઈને લોકો વચ્ચે જઈ રહ્યો છું। સનાતન ધર્મની રક્ષા માટે અમે ચૂંટણી મેદાને ઉતર્યા છીએ। નાત જાતના ભેદભાવ કોંગ્રેસ પાડે છે, પરંતુ લોકોના મનમાં આવું કોઈ નથી। જે નેતાએ દેશનો વિકાસ કર્યો છે તેને લોકો મત આપી રહ્યા છે। સુરત લોકસભાના ચૂંટણી પ્રચારના ભાગરૂપે આજ રોજ પૂર્વ વિધાનસભામાં 2 તબક્કામાં બાઇક રેલીનું આયોજન છે। અત્યારે 10:30 વાગે અમે કોર્પોરેટર શ્રી
અશોકભાઈની ઓફિસથી રેલી કાઢી રહ્યા છે અને સાંજે 4:30 વાગે બીજી એક રેલી છે તે કોટસબી રોડ પરથી છે. કેટલા કાર્યકરો જોડાયા છે ત્યારે રેલીમાં અને લોકોનો પ્રતિસાદ કેવો છે? આપ જોઈ શકો છો કે કાર્યકર્તાઓમાં જબરજસ્ત ઉત્સાહનો સંચાર છે અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે અને સતત આ મોમેન્ટમ, આ ઉત્સાહ એ જળવાઈ રહે છે એવો મને વિશ્વાસ છે. સુરત શહેર દાર્વિન કર્મભૂમિ કહેવામાં આવે છે. દેશના કોઈ પણ જગ્યા પર આફત આવી હોય તો સુરતીઓ ખુલ્લા મનથી દાન કરે છે. ત્યારે સુરતમાં રક્તદાન કેમ્પોની સાથે સાથે અંગદાન પ્રવૃત્તિ ખૂબ જ ગતિથી આગળ વધી રહી છે. અલગ અલગ સંસ્થાઓ દ્વારા અંગદાન પ્રત્યે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતમાં વધુ એક મહિલાનું અંગોનું દાન થયું છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં શ્રી રેસિડેન્સીમાં રહેતા 28 વર્ષીય પિનલબેન કિકાણી 24 માર્ચના રોજ પોતાના બાળકોને ટ્યુશનમાંથી મૂકી 10 વાગે ઘર પર આવ્યા હતા. પિનલબેને પોતાના સાસુને જણાવ્યું હતું કે તેમની તબિયત ઠીક નથી. ત્યારબાદ તેઓ પોતાના બેડરૂમમાં જતા રહ્યા હતા. જોકે બાળકોને ટ્યુશનમાંથી લેવા જવાનો સમય થયો, પરંતુ પિનલબેન બેડરૂમમાંથી બહાર ન આવતા સાસુએ તેમને જગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ બેડરૂમનો દરવાજો ખુલ્યો ન હતો. તેથી તાત્કાલિક પિનલબેનના સાસુએ પડોશમાં રહેતા સંજયભાઈ પદમાણીને બોલાવી બેડરૂમનો દરવાજો તોડ્યો. ત્યારબાદ જાણવા મળ્યું કે પિનલબેનની તબિયત ખૂબ જ ગંભીર અવસ્થામાં દેખાઈ રહી છે. તેથી તાત્કાલિક પિનલબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પિનલબેનની તબિયત વધુ ખરાબ હોવાના કારણે તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે 4 દિવસની સારવાર બાદ ડોક્ટરે તેમને બ્રેન ડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ જીવનદીપ ઓર્ગેન ડોનેશનના સભ્યો દ્વારા પિનલબેનના પરિવારના સભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. પિનલબેનના પરિવારના સભ્યોએ અંગદાન માટે સંમતિ આપી હતી. તેથી પિનલબેનના લીવર અને બંને કિડનીનું દાન અમદાવાદની હોસ્પિટલ સ્વીકાર્યું હતું. બંને ચક્ષુનું દાન સુરતની લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે લીવર અને બંને કિડની અમદાવાદની હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે 269 કિલોમીટરનો ગ્રીન કોરિડોર પોલીસની મદદથી તૈયાર કરવામાં આવ્યો હતો. વિપુલ તળાવિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, સુરત. ગઈકાલે અમારા એક મિત્ર ડૉક્ટર મુકેશભાઈ પડસાળા સાહેબનો ફોન આવ્યો હતો કે અમારા એક ઓળખીતા છે પિનલબેન, એમનું બ્રેન ડેડ થઈ ગયું હોય એવો અમને મેસેજ છે, તો આપ આવો અને બધા રિપોર્ટ જુઓ, ત્યાર પછી આપણે આગળ નક્કી કરીએ. જો બ્રેન ડેડ હોય તો આપણે અંગદાન માટે આગળ વધવું છે. જેથી અમે પીપી માણિયા હોસ્પિટલના ચેરમેન ડૉક્ટર નિલેશભાઈ માણિયાનો કોન્ટેક્ટ કર્યો હતો. એમને રાત્રે 2 વાગે જ એમની સમગ્ર ટીમ છે એમને બોલાવી અને પેશન્ટ માટેના જે વિશેષ રિપોર્ટોની તપાસ કરવાની થતી હોય એ કરાવડાવી અને ફાઇનલ થયું કે આ પેશન્ટ બ્રેન ડેડ છે. એટલે એમના અંગોનું દાન કરવા માટે પરિવારજનોને રાત્રે 2:30 વાગે જ સમજ આપવામાં આવી અને એ લોકો એગ્રી થયા. એટલે આ પિનલબેન, જેમની ઉંમર 28 વર્ષીય છે, તેઓનું અંગદાન થયું. આ સમગ્ર પ્રક્રિયામાં એમના પતિ મૌલિકભાઈ, એમના ભાઈ યોગેશભાઈ, એમના મામા પ્રદીપભાઈ અને બીજા જે છે એમના નાના મામા, એમનું નામ છે ડૉક્ટર મુકેશ પડસાળા સાહેબ, એમનો સૌનો સંપર્કથી, સૌના સાથ સહકારથી આ અંગદાન સફળ થયું હતું. આજકાલ ચોરી, લૂંટફાટ અને સ્નેચિંગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના ઉમરામાં પણ એક સ્નેચિંગની ઘટના બનવા પામી છે. રોડની સાઈડમાં બેસેલા યુવકના હાથમાંથી ચાલુ મોપેડે 2 યુવાઓનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો. મોબાઈલ સ્નેચિંગ કરનાર 2 યુવકો પોલીસને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા છે. આ સાથે જ બાઇક અને મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પીપલોદ ખાતે રહેતા 20 વર્ષીય રોહિત પ્રસાદ મોબાઈલ સ્નેચિંગની ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે ગત 25 માર્ચના રોજ સવારના આશરે 8:30 વાગે કારગિલ ચોક પાસે કામ અર્થે ગયો હતો. કારગિલ ચોક પાસે આવેલા ફૂટપાથ પર બેસીને મારી માતા સાથે વાત કરી રહ્યો હતો. ફોનથી વિડીયો કોલમાં વાત કરતો હતો. દરમિયાન અચાનક સોમેશ્વર બાજુથી એક ડાર્ક બ્લુ કલરની મોપેડ મારી નજીક આવેલી, જેના પર 2 ઈસમો બેઠા હતા અને મોપેડ ચાલકે મારા હાથમાંથી મારો મોબાઈલ ફોન સ્નેચિંગ કરી લીધો હતો. મોપેડ સવાર બંને યુવક પૂરપાટ ઝડપે રાહુલરાજ મોલ તરફ નાસી ગયા હતા. તેની પાછળ દોડતા દોડતા બૂમાબૂમ કરી હતી, પરંતુ તેઓ ત્યાંથી નાસી ગયા બાદ ફરિયાદ કરી હતી. ઉમરા પોલીસે ગણતરીની કલાકોમાં બાતમીના આધારે બંને આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે પાંડેસરા વિસ્તાર અને મૂળ બિહાર અને ઉત્તર પ્રદેશના રીઢા આરોપીને પકડી પાડ્યા છે.
સુરતમાં ગુડ ફ્રાઇડે નિમિત્તે કેથોલિક ચર્ચ નાનપુરા ખાતે ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ ઉપર ચડાવવાનું નાટકાત્મક રૂપાંતરણ ભજવવામાં આવ્યું હતું, જેને મોટી સંખ્યામાં લોકોએ નિહાળ્યું હતું. સમગ્ર નાટકમાં ઈસુ ખ્રિસ્ત પર કરવામાં આવેલ અત્યાચારોનું વર્ણન નાટક સ્વરૂપે કરવામાં આવ્યું હતું, જેને નિહાળવા લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. ગુડ ફ્રાઇડે અંગે વિગત આપતા જોસેફ મોકમાએ કહ્યું કે ઈસાઈ સમુદાય આ મુખ્ય તહેવાર છે. ઈસાઈ ધર્મના લોકો આ તહેવારમાં કાળા દિવસના રૂપમાં મનાવે છે. એવી માન્યતા છે કે આજના દિવસે ભગવાન ઈસુ મસીહાએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો. આ જ કારણે ઈસાઈ ધર્મના લોકો ગુડ ફ્રાઇડે દિવસે ભગવાન ઈસુના બલિદાન યાદ કરે છે. આ દિવસને હોલી ફ્રાઇડે, બ્લેક ફ્રાઇડે કે ગ્રેટ ફ્રાઇડે પણ કહેવામાં આવે છે. આ દિવસે લોકો ચર્ચમાં જઈને પ્રાર્થના કરે છે. ઘણા લોકો પ્રભુ ઈસુની યાદમાં ઉપવાસ કરે છે અને મીઠી રોટલી બનાવીને ખાય છે. એવી માન્યતા છે કે ફ્રાઇડેના દિવસે ક્રોસ પર ચડાવ્યા બાદ ત્રીજા દિવસે ઈસુ મસીહ ફરી જીવિત થયા હતા. એ જ ખુશીમાં ઇસ્ટર સન્ડે મનાવવાની પરંપરા પણ છે. ગુડ ફ્રાઇડે મનાવવાની પાછળની માન્યતા એ છે કે લગભગ 2000 વર્ષ પહેલાં જેરુસલેમમાં ગેલિલી પ્રાંતમાં ઈસા મસીહ લોકોને એકતા, અહિંસા અને માનવતાનો પાઠ આપતા હતા. આ દરમિયાન લોકો તેમને ઈશ્વર માનવા લાગ્યા હતા, પરંતુ અમુક લોકો ઈસા મસીહની ઈર્ષ્યા કરતા હતા. આવા લોકો ધાર્મિક અંધવિશ્વાસ ફેલાવવાનો વિશ્વાસ રાખતા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે દેશ હાથ બનાવટની 2 પિસ્તોલ અને કાર્ટીજ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. આ પિસ્તોલ અને કાર્ટીજ ઓલપાડમાં થયેલ સોપારી કિલિંગમાં મુખ્ય આરોપી દ્વારા સાચવવા માટે આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે વેસુ તળાવવાળા SMC આવાસમાં રહેતા એક ઇસમને પકડી પાડ્યો હતો. પોલીસે પંદીપ ઉર્ફે મેહુલ પટેલને ઈચ્છાપુર કવાસ ગામની નજીકથી પકડી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 2 પિસ્તોલ અને 9 નંગ કાર્ટેજ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન 2 મહિના પહેલા ઓલપાડમાં થયેલ ફાયરિંગની ઘટનામાં મુખ્ય આરોપી રાકેશ બાલા ઇસ્લામ ઘોડા દ્વારા પિસ્તોલ મેહુલને સાચવવા આપી હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં આજે 2 યુવાનોના હાર્ટ એટેકથી મોત થયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. સચિન GIDC વિસ્તારમાં મિલની નોકરી દરમિયાન જ ઢળી પડ્યા બાદ મોતને ભેટ્યા હતા, જ્યારે બમરોલી વિસ્તારમાં યુવક બાથરૂમમાં ગયા બાદ બેભાન થઈ ઢળી પડ્યો હતો. બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશનો ઊન વિસ્તારમાં 28 વર્ષીય મોહમ્મદ જહાંગીર પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં 3 ભાઈઓ છે, જેમાં જહાંગીર સૌથી નાનો હતો. સચિન GIDC ડાઇંગ મિલમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. જહાંગીર પોતાના શરીરનું ખૂબ જ ધ્યાન રાખતો હતો. સવાર સાંજ જીમમાં જઈને કસરત પણ કરતો હતો. ડાઇંગ મિલમાં કામ કરતા કારીગર મોહમ્મદ જહાંગીરે એકાએક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને ભારે દુખાવા બાદ યુવક ઢળી પડતા સાથી કામદારોએ 108 બોલાવતા 108ના કર્મચારી દ્વારા સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. આ દરમિયાન યુવકનું અચાનક મોત નીપજતા સચિન GIDC પોલીસ દ્વારા યુવકનું મોતનું કારણ જાણવા માટે યુવકના મૃતદેહને PM માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. બીજા બનાવમાં બમરોલી વિસ્તારમાં આવેલ ટેકરી ફળિયામાં 30 વર્ષીય અનિલ જયંતિ પટેલ પરિવાર સાથે રહેતો હતો. આજે સવારે 10 વાગે આસપાસ એલિત બાથરૂમમાં ગયો હતો અને અંદરથી દરવાજો બંધ કર્યા બાદ તે બાથરૂમમાં જ બેભાન થઈ ઢળી પડ્યો હતો. 1 કલાક બાદ અહીંથી બહાર ન આવતા માતાએ પડોશીમાં બોલાવ્યા હતા. ત્યારબાદ દરવાજો તોડી એનિલને તાત્કાલિક કારમાં સિવિલ હોસ્પિટલ લઈ પહોંચતા જોકે મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આમ 2 યુવકોએ અચાનક હાર્ટ એટેકથી મોત હોય તેવું લાગી રહ્યું છે. મધ્યપ્રદેશના થાંદલા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનામાં છેલ્લા 9 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડી પાડ્યો છે. આરોપી ઉપર ₹3000નું ઇનામ હોવાની વાત સામે આવી છે. સુરત શહેર ક્રાઇમ પોલીસ વિવિધ ગુનાઓના આરોપીને પકડી પાડવા માટે સતત સક્રિય હોય છે, ત્યારે આજરોજ પોલીસ મળેલી બાતમીના આધારે એક આરોપીને લસકાણા વાલક પાટિયા પાસેથી પકડી પાડ્યો હતો. પોલીસે મુકેશભાઈ કાતરોડિયા નામના એક ઇસમની ધરપકડ કરી હતી. આરોપી વર્ષ 2015માં મધ્યપ્રદેશના થાંદલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અકસ્માત કરેલ, જે અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું. જે ગુનામાં ધરપકડથી બચવા તે નાસ્તો ફરતો હતો, જ્યારે વોન્ટેડ આરોપી સામે 3000નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે આરોપીને પોલીસે પકડી પાડ્યો છે. હાલ પોલીસે આ આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. ફાયરના નિયમોનું ઉલ્લંઘન કરનાર એક સ્કૂલ અને 2 શોપિંગ સેન્ટરને ફાયર વિભાગે સીલ માર્યું છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર.
ફાયરના નિયમોનું ઉલ્લંઘન કરનાર એક સ્કૂલ અને 2 શોપિંગ સેન્ટરને ફાયર વિભાગે સીલ માર્યું. સુરતમાં પૂર્ણા પોલીસ ચોકીની પાછળ ચાલતા દારૂના અડ્ડા ઉપર જનતા રેડ. લોકસભાની ચૂંટણીને લઈ ઉમેદવારો દ્વારા પ્રચારનો પ્રારંભ. અઠ્યાવીસ વર્ષીય મહિલા બ્રેન ડેડ બાદ અંગદાન કરતા 5ને નવજીવન મળ્યું. પીપલોદમાં માતા સાથે વિડીયો કોલ પર વાત કરનાર યુવકનો મોબાઈલ ખેંચી જનાર 2 પકડાયા. ગુડ ફ્રાઇડે નિમિત્તે કેથોલિક ચર્ચમાં વધસ્તંભ પર ઈસુ ખ્રિસ્તને ચડાવવાનું નાટક ભજવાયું. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.